रोम रोम भाइयों। અરે રે કંટાળ્યો હું તો. હા એટલે આ શું કરે છે તું? હા આખો દાડો ગેમ 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 ગેમ. નોકરી ધંધો કરકે. થોડી ગેમ છે બાપા, રમવા દો ને થોડી વાર. શું થોડી ગેમ? મેલ મેલ ફોન મેલ કે ભાજીઓ કરો ફોન અમને. પણ શું થયું? ચમ માર કરો છો? તો કોમ ધંધો કરતા આવડતું નહીં, બસ ફોન લઈને બેઠો આખો દાડો. હું તો કોમ ધંધો કરું, તમે તો કરતા નહીં. મારું નો માલ કરો હો. યા મારી મેં કોમ ધંધા વગર આવીને બેઠો છું અત્યારે. શું કર્યું તમે? શું કર્યું અત્યારે આ બધું દે એમને બેઠો તું. તમારા જીવનમાં? તમે શું કર્યું? એટલે આ જીવનમાં શું કર્યું? આ જો આ ખાટલો આ ઘર એવું નથી કર્યું. હવે મને મત બોલવા હો. તમે ચાંદના જીવનમાં આખું જિંદગી આ રોડ ઉપર જ આશા છે. જો રોડ ઉપર ખાટલા ઢાલી ભૂલવાના દાડા આયા આપણા. પણ આ રોડ ઉપર તો રાખ્યો મેં, બીજે છે રાખું તને મહેલમાં રાખું. મહેલ મેં હું તો દાડે નોકરી જઉં છું. તમે શું કરો છો? છોકરાને શું કહું? ક્યાં લઈ જઉં તું તને? બોલ હવે. મારો 10,000 પગાર છે, બરાબર? 10,000 પગારમાં તમારો હોદનું દારૂ પીવા જોવે, તમારો દવાના પૈસા ખર્ચો થાય, બીડીઓના પૈસા થાય. કોઈ વસ્તુ તો છે નહીં. કોક કરો, તમે કોક કરો. અરે તારા 10,000 શું થાય? કશું ના થાય લે. એટલે તો કહું તમે કોક ચીજ નોકરી રહો. હેડ પણ રખાય છે નોકરી. હેડ જે કંટાળે તારાથી. આટલી ઉંમર તમે કરી કે હો? હા હું કર્યું. હેડ શું કરશો તમે? જે નોકરી કરીશું. એવું? હાવ હેડો તમારા ભાઈબંધ નહીં એક છે કોમ છે, કરશો તમે? એટલે તું નક્કી કરીને આવ્યો છે એમ? હોવે. હા એટલે હેડ હેડ પાક્કું ને કરશો ને? પાક્કું. સારું હેડો. હેડો બતાવો. લે હેડો મારા ભાઈબંધ નહીં ને. હેડો. મારા ભાઈબંધે કીધું છે કે જગ્યાએ નોકરી છે, રહેો ને તમે. અરે એવું પાક્કું ને? અલ્યા પેલાનું જી ગાધેલું મેં ચમ ના રહ્યું. પછી કહેતો નહીં કે મને કે નહીં ફાવતું કામ કરતા. સારું સારું હેડો હેડો. તારો ઓછો અત્યારનો જમાનો જ એવો આવે. આપણે નોકરી લઈને મળ્યા આવજો. એટલે ક્યાં લઈને આવ્યો તું? બાપા હજુ આ કંપની છે આખી. ઓય તમારે નોકરી માટે વાત કરવાની છે, હેડો. કોઈ નોકરી વાત કરું. ઓય હેડો. મારા ભાઈબંધ ઓય નોકરી કરે છે. હે? ઓય કરી કેવો ને પણ. તું તો ખરી કરીશ તો પછી યાર. પણ મને તમારા પર વિશ્વાસ નહીં. તમે તો અડધી રાત પાછા આવતા રહ્યો તો ઘેર. સારું હેડો. જો આરે માર ભાઈબંધ. ભાઈ શું ભાઈ મજામાં છો ને? ઓય મજા મજા. આવ બધે. કેમ અડધી રાતના તમે આયા? બાપુ ને? એ મારા બાપાથી બે. આવો આવો બાબા. હાલો. મજામાં છો ને? તું નતો કહેતો કે નોકરી માટે માણસની જરૂર છે? સિક્યોરિટી માટે ને? ઓય રાખવાય. હા હોય તો ઉંમર કેટલી છે હોય ની? તો એક પગ તો એને કબરમાં છે ને એક પગ તો કેળા છિલકા ઉપર. બેસ્યો છે કેળાનું શીરકું પણ. એ એવું મત કે મારા બાપાથી બે. આ સિક્યોરિટી કરે છીએ? કરી કે બધું કરી કે નહીં હું જો તમે લઈને ફરો, હું લઈને ફરું દંડો. તો રાતના ચોર આવી અને આ બા એકને ફરી વળી તો હું આમ બાજુ ફરો, કોઈ ચોર આવે તો ખબર નહીં મારી. હજી ક્ષમતા લાગે છે બા ને? એમ તો હજી 25 વર્ષનો છું હું. હા તો વાંધો નહીં. નાઇટમાં કરશો કે દિવસમાં? નાઇટમાં. પોણત કરી રાતના પોણત કરવા જતા હતા 4 વાગ્યા સુધી પોણત કરી. હા તો વાંધો નહીં, આપણે આમની જરૂર હતી. પણ મારે હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. હું દિવસમાં કામ કરું છું. હા હવે નાઇટમાં અમને રાખી દઈએ. 12,000 પગાર મળશે. 12,000 પોહાય તમને? પોહાય. બરાબર તો આજથી લાગી જાઓ. હા હા જો તમને કહી દઉં છું, હા અહીંથી કોઈ બી ગાડી જાય અંદર, હા સ્ટીકર જોવાનું. તેનું તો ગાડી પર સ્ટીકર લાગેલું હોય ને તો અંદર જવા દેવાની, બાકી નહીં જવા દેવાની. નકર નહીં જવા દે. નહીં જવા દેવાની. કોઈ બી હોય. કોઈ બી હોય ગાડી, બાઇક હોય કે ગાડી ફોર વ્હીલર હોય, કોઈ બી ગાડી હોય A to Z કોઈ બી ગાડી હોય સ્ટીકર ના લાગેલું હોય તો નહીં જવા દેવાની. એટલે A to Z વાળી ગાડી નહીં જવા દે. અને થોડું સમજાવો ને યાર. એમ કે છે કોઈ ગાડી હોય ને એને સ્ટીકર લાગેલું હોય ને તો જવા દેવાની. સ્ટીકર વગર ગાડી હોય અંદર જવાની નહીં. ગાડી આવો સિમ્બોલ વાળું હોય એ નહીં જવા હા બા સમજી જા. દે. હા એમ કહો. હવે હું એટલે આવા કપડા તમારે લાવવા પડશે ને? કપડા તો આ બરાબર નથી ભાઈ. આ અમારે તો ધોતી બરાબર છે. અમે તો બાપ પુત્રા છે દોડી તમારા એસ્ટેટમાં. આની ચાલી? હા ના ચાલી. તું સિક્યોરિટી ના કરે. આ તો કે બા બેઠા હજી ચા પાણી કરવા. હું શું કહું છું, તારા કપડા હલકી પર આજનો દાડો અમે કાલ પૈસા આવશે તો હલાવી દે. હા કાલ લાવી દે. કાલ હવે આમ બી મને ઊંઘ આવે છે. હું જાઉં કપડા મારા હાલ દઉં. હાલ પહેરો. હાલ તો 5 મિનિટ ઉભા રહો, હું લઈને આવો કપડા. જો બદલીને આવો છો. તમે જો જોડે બદલીને આવે જો રૂમમાં જઈને બદલી આવો. બા તમે સમજી જાય ને હવે તમારે શું કરવાનું.
હા સમજી ગયો હું સમજી ગયો. બધી જવાબદારી તમારું આપીને જઉં છું અરે તું બિંદાસ જા તું તારે ચિંતા ના કરતો તું. આ ખુરશીમાં બેહો શાંતિથી હોય ખુશી બેહવાનું. ધોન રાખવાની હો ભાઈ આખો દાડો બેહી નહીં રહેવાનું કાકા જોરદાર લાગો છો લાગુ બાકી ને? હીરો લાગે ને તાર કાકો હા હીરો હીરો તો પછી લાગુ ને એવા. સમજાઈ દીધું ને તમને શું કીધું કરવાનું છે સમજી ગયા ને તમે હા, કીધું કીધું. આ સીટો સી તમને તો માલી ઓમ નહીં પહેરવાની બા તો ચેમ પહેરવાનું? ગરમ રાખવાની ગરમ ચેમ પહેરવાનું? હા એમ પહેર લો આ તો પાઘડીમાં આવી જાય. આવી જતી હા ઓમ હે ને. અને કોઈ ગાડી ઊભી રાખો ને તો વગાડવાનું એટલે ઊભી રાખશે એમ નહીં આમ ઊંધી કરો ઓમ. અરે બા ઓકલી નહીં રાખવાની માથે તો હવે વગાડો વાન તો સીટો સી વગાડતા નહીં આવડતી શું નોકરી કરશે આજે એટલે પણ તારા શું કહું હું જાગતો તો શું શું હા બસ જાગતા રહેજો હું જોઉં ઘરે હવે મારો ટાઈમ પતી ગયો હવે સારું જા ચલો કાકા લાગો છો જોરદાર એક ફોટો પાડશે બરો આમાં ચાર ફોટો હવે સારો લાગે. અરે તમારે છેલ્લો ફોટો ઉડાડો આપણે તમે મરી જાઓ તો મઢાવા થાય ને એ ગોડા આમ તાકો મારા હા મારા ઓછા તાના છોકરા જેવા છે મારે એવા છે ને જો નોકરી ધંધે. હવે હું શું કહું હા હું જાઉં સમજી જાય ને પેલા ભરતભાઈ તમને શું કીધું સમજી જાય ને બધું કોમ હા, તું જાજે સારું હું જાઉં હો હવે જા વેડો. અને 4 વાગ્યા સિવાય આવતા નહીં પાછા એટલે આ મારા ઓછા જા હવે જા હેડ. અને ઊંઘ આવે તો હુઈ જાજો તો કિયા કરે મારો તું જાજે ભાઈ જા. ને મારી વાત સાંભળ મારા હા. પાસે પૈસા છે નહીં જો હા ભાત મારે રાતનું મોડે લઈને આવજે ચા નાસ્તો લાવજે નકર રોટલો શાક લઈને આવજે. પણ ભાત તો મરી જાય પછી મિલવા નહીં આવવાનું એટલે આ ભાત ખાવાનું કહું છું મારે મરી જાઉં હું. સારું સારું પણ કેટલા વાગે મિલવા આવું લઈને 3 વાગતા આવજે. 3 વાગે હો? સારું હેડો હું ઘડી હોઈ ગયો હવે. એ સારું એ હારું જા. ગાડી બંધ કર પેલા ગાડી બંધ કર. બોલો ડી બ્લોક ક્યાં આવ્યો અંદર ચલો ડી બ્લોક એ મારા ઓફિસ અંદર કામથી આવ્યો સિમ્બોલ છે ગાડીમાં સિમ્બોલ તો નહીં તો પાછી લઈ જશે ચાલ. કેમ જા દે પાછી સીધા ના પાડી છે મને સિમ્બોલ વગર અમારા સાહેબે. એવું હોવે જા દો તમને પાછી. ખબર નથી એટલે તમે તો ના, કેવા સિક્યોરિટી યાર સિમ્બોલ વગર અંદર બી નહીં જવા દેતા ના નહીં જવા દો બહાર જવા દો કેમ? બહાર જતા રહો. તમારી કમ્પ્લેન કરવી પડશે હવે હા કરી દેજો કમ્પ્લેન કરજો જો બહાર જાજો સીધી. હા મારું ઓછું એવું લાગે કે જોન ગોમરમ ના પેલા બકરા સારતા ના પેલું ગોકલિયાનું ગીત નહીં આવતું હે ગોમડો હોશિયાર રે કે આયો બેઠક જમાનો. હવે કોક આવે તો એને ઉભા રાખો સિમ્બોલ વગર નહીં જવા દેવાનું મને ચોખ્ખું કીધું છે. વાહ વાહ પરીક્ષાનો દાડો છે તમારો. મારો બેટા રાતના કોઈ આવતા નહીં ઊંઘવાય નથી દેતા રાતના શું કરવાનું હવે ગાડી કોઈ આવતી નહીં શું કરશું. અરે આવ્યો આવ્યો એક જણ તો આવ્યો અલ્યા એ ઉપર ગાડી ચલાવી તો શું તારે એ કાકા તમને મારી ગાડી મળી મરવા માટે મરવાનો સવાલ હે તું ગાડી કેમ અંદર લઈને આવ્યો. મારે અંદર મારી દુકાન છે મારા દુકાને જઈ રહ્યો છું તો તારા સિમ્બોલ જો ગાડીનો આ રહ્યો હા સિમ્બોલ હા આ રહ્યો જો આ રહ્યો. હા સિમ્બોલ આર્યો સારું જવા દે હેડ. એમ બોલ કે પણ 40 આવજો વળતા આવો તો ઘોડા જેમ ચડાવવા તો કાકા એ ભાઈ તું ક્યાંથી આવ્યો હવે હું એને નોકરી કરું ક્યાંથી શું આવ્યો યાર ક્યાંથી આવ્યો છું હું અહીંયા છે વર્ષોથી અહીંયા નોકરી કરું છું તું ક્યાંથી આવ્યો છું આ દેખાતો નહીં ડ્રેસ આ જો હું નાઇટમાં છું હા નાઇટમાં છું તું અહીંયા. ક્યાંથી નાઇટમાં કે ગમે તે હોય તો અહીંથી નીકળ ને ભાઈ યાર ડાયરેક્ટ નીકળ યાર તો હવે તું નીકળવાનું કરી યાર તું હવે દુઆ શું કરવાનું તમારે હા તમે દાડામાં છો કે નાઇટમાં છો શું પેલા સાહેબને હા હું ઊંઘમાં યાર આવી ગયો હવે શું કરું હા ઉઠ્યો એવો આવી ગયો બે છેલ્લી પીધેલો હતો જે થયેલી બીજી પડીએ તો હાલો મને નહીં હવે પતી ગઈ હા બે છેલ્લી પીધેલો ઉઠ્યો એવો આવી ગયો ચલો સારું જો હજુ હેડો ઘરે જો સારું હોઈ જાય હા ઘરે જવું હા હોય જબરો થેલી એક લઈને આવે તો કોમ થઈ જોત. બાપા બાપા છોકરાએ જબરો ફસાયો છે. એક બાજુ પેલો ડોહો વાળો છે પીને આવ્યો મને કહું જા આવી નથી જબરો મોએ કાઢી લઈને આવ્યો તો મારું કોમ થાત કોમ. આટલી ઉંમરે મારે તો નોકરી શાંતિ નાથી છે. હે ભગવાન ભગવાન
કોક ગાડી વાળો આવવાનો કોક ગાડી આવે. એ ઊભી રાખ. જાઓ. ઊભી રાખ તો ફોન ઉતર રહેજે. ઉતર રહેજે ઉતર. એટલે ડોહાગો તમે કોણ છો હોય? આ ગાડીનું સિમ્બોલ છે. શેનો સિમ્બોલ? ગાડી પાછી લઈ જાય અહીંયાથી. આ તમે પૂછો એટલે તમે કોણ છો એમ તો કહો. શું દેખાય? હા શું દેખાય? તમે સિક્યોરિટીમાં આવ્યા? હા. તમે નથી ઓલી પહેલા તો બીજા ભાઈ હતા, ભરતભાઈ નામ હતું એનું. હેરતી નો થા ગાડી મેલી પૂરી બાજુ. હા ઓની અંદર અમારા શેઠ અંદર બેઠા છે, 10 દુકાન છે. અરે તારા શેઠ ગમે તે તું બહુ ડ્રાઈવર છું, હમણાં વફળ છે ને તો તમને બોલશે નોકરીથી ગાડી મેળવી. ગાડી આ તમે સિક્યોરિટી લાગતા તો નહીં. આ માથા ફાળ્યું, આ ધોતી, આવા સિક્યોરિટી હોય કોઈ? ડોહો પાડીને વધારે ના બોલતો. આજ મગજ કોમ ઓમે નહીં કરતું. કેમ? આ ગાડી સાઈડમાં મિલી ને ઉતરથી જાવ હેડો. એટલે સાહેબ ઓફર છે તો તમને તાત્કાલિક કાઢી મેલ છે. હા બધા ગાડી મેલતા હે ભાઈ. જો વાત સાંભળી લે, સિમ્બોલ વગર ગાડી નહીં જવા દો અંદર. ગમે એને લાય, શેઠને લાય કે ગમે એને જા. પણ મારી વાત સાંભળો ડોબા, આ ગાડી શેઠિયાની જે હમણાં શેઠ ઓફર છે ને તો તાત્કાલિક કાઢી મેલ છે. એના સિમ્બોલ ના હોય, શેઠને જરૂર ના હોય. ત્યાં તો ગાડી મેલી હેડ છે, ચર્ચા ના કર. દિમાગ શેઠમાં નહીં મળ્યું મને. આજ જાજે તું બોલાવું છું. સાહેબ બહાર આવજો સાહેબ. સિમ્બોલ વગર ગાડી શું થયું છે ડ્રાઈવર? આ જોવો ને કઈ સમજતા જ નહીં. કોણ છો કાકા તમે? સાહેબ સિમ્બોલ નથી ગાડીમાં. તો તમે કોણ છો? તમને તો આજે જોયા. હું આ સિક્યુરિટીમાં છું. ક્યારથી તમે લાગ્યા છો? આજથી. તમને કોણે લગાવ્યા એમ કહો તો? તમે કેમ ગાડી અંદર કેમ જવા દેતા નથી? મને કીધું છે કે સિમ્બોલ વગર કોઈ બીજી ગાડી હોય ના જ જવા દે. 10 દુકાન છે મારી, કેમ રહેતા તમે અંદર ના જવા દો? 50 દુકાન હોય તો એ ના પાડી છે મને. તમને કોણે લગાવ્યા અહીંયા? ભરતભાઈએ. ભરતભાઈ લગાવ્યા. તમે 50 દુકાનો તો મારે હું લેવા દેવા? હું છે ને ફોન કરી દઉં છું ચેરમેન ને, જે બી હશે આપણે ચેરમેન જોડે વાત કરી લઈશું. તમને કોણે લગાવ્યા હતા? ભરતભાઈ. ભરતભાઈ ને? સારું, વાંધો નહીં. હલો. હા આપણે ભરતભાઈ કોણ છે અહીંયા? સિક્યુરિટીમાં હેડ છે. બરાબર છે. તો એમને ફોન કરીને મોકલો ને. આ કોઈ કાકાને રાખ્યા છે, કાકા અંદર ગાડી જવા દેતા નથી. એવું છે? સારું, વાંધો નહીં, મોકલો. એટલે હું અહીંયા ઊભો છું. એ કાકા કહે છે કે સિમ્બોલ વગર કે તમારી ગાડી ના જવા દઉં. તો યાર આપણી 10 દુકાન છે ને, કેવું ને ગાડી ના જવા દે? આપણે તો રાત દિવસ આવવાનું હોય યાર. આપણું કામ તો કરવું કે નહીં યાર? સારું, વાંધો નહીં, તમે મોકલો, હું કરાવું. ફોન કરી દીધો છે, હવે એમને આવે એટલે તમે તમારી રીતે વાત કરી લેજો. હા આવા તો ગમે, મને તો જે ઓર્ડર આલે એ જ હું કરવાનો સાહેબ. કોઈ વાંધો નહીં, એમને આવે એટલે તમે વાત કરી દો. તમે ભાઈ ડ્રાઈવર અંદર બેસી જાઓ, આપણે ગાડીમાં એમને આવે ગમે એને બોલાવું સાહેબ. આ તો થોડી વિકાસ હોય ને. 10 જગ્યા હોય કે 25 જગ્યા હોય યાર દુકાનની. ડોહો છો બનાસકાંઠાનો છે, પાછો થોડી પડશે. બેહી જાય ને બેહી જાય ને અંદર. ઓ તારે આ તો બનાસકાંઠાનો પોઈન્ટ છે તારે. બંકો પાછો પડે જ નહીં. બોલાવો ગમે સાહેબને બોલાવો. મને છેલ્લે છે ને આપનું તાત્કાલિક બોલાવો. ગુરુવાર ના લીધો મને તો પેલો જમાદાર રાખ્યો લાગે એના કરતા લોચા માર્યા છે. શું કરશે સાહેબ? શું થયું? તમે બોલાયા સાહેબ? હું સિક્યુરિટી છું. તમે જો લખો સાહેબ. હું જે પેલા ચેરમેન છે એમની સાથે મારી વાત થઈ. તમારું નામ ભરતભાઈ? હા મારું નામ ભરતભાઈ. અહીંયા આવો. આ કાકા કોણ છે? આ કાકા મારો ભાઈબંધ છે, અશુભાઈ કરીને છે. બરાબર છે. એમના પપ્પા છે. બરાબર. તો એ બિચારા આવ્યા હતા તો મને કગડતા હતા કે મારા ખાવાના પોપસી. બરાબર. પૈસા એ નહીં. બરાબર. કે આ ડોહાબાન નોકરી રાખો. તો મને આવી દીધા યા. તો મેં રાખી દીધા. તમે કાકાને સમજાવ્યું હતું કે આપણે અહીંયા કોણ કોણ આવે છે, કઈ રીતના માણસો આવે છે? તમે સમજાવ્યું હતું એમને? સમજાવ્યું હતું. અરે કાકા તમને ખબર નહીં પડતી, આ તો સાહેબ સી, અમને ના રોકાય. તમે મને શું કીધું? સિમ્બોલ ના હોય ગમે સાહેબ ગાડી નહીં જવા દેવાની અંદર. પણ આપણે તો થોડું દિમાગનો ઇસ્તેમાલ કરવો પડે કે સાહેબ છે, એમના ગોડાઉન છે, એમની આવી ગાડીઓ પર સિમ્બોલ ના લગાવી. લખેલું છે માતા અહીંયા કે મારી 10 દુકાન છે. મારી 10 દુકાનો અંદર છે, એમને પૂછો. કાકા અમને તો રોજ ગાડીઓ ચેન્જ થતી હોય એટલે બધી ગાડીઓ પર સ્ટીકર ના લગાવી. પણ ભરતભાઈ મારી વાત સાંભળો સાહેબ, એને કોઈ લખેલું છે કોઈ કે મારે 10 દુકાન છે, 25 દુકાન છે? પણ સારું હવે જુઓ, આ સાહેબ આવે ને તમે જવા દેવાના, નહીં રોકવાનો. તો હું તો બધાને જવા દઉં.
ના ના સાહેબ તમે આવા બધા ના ચાલે. તમે આનો જલ્દી ફટાફટ કરો, નીકાળી દો આપીને. બા મને શું કામ નીકાળી દો? હું છેલ્લા 10 વર્ષથી નોકરી કરું છું. તમે જવાબ આલો સાહેબ. તમે અત્યારે આજે લાગ્યા ને તમે, હા, હા. તમને એમને શું કીધું તું? એમને તમને સમજાવ્યું હશે ને નોકરી હા, લાગતા મને પહેલા? કીધું સાહેબ. શું સમજાવ્યું તું? મને કે કોઈ બી નીકળે એમના સિમ્બોલ ના આવે તો ગાડી પાછી મેલી દેવાની. બરાબર છે. હા. હવે આ તો ચલો મારી આ એક ગાડી છે, હા. હજુ બીજી 2-3 પડી છે, એ હું લઈને આવું તો તમે આવી તો હું રોકો ના ને. જવા દઉં. હા તો ના જવા દઉં. એક કામ કરો, તમે તો આજે લાગ્યા છો, મારે હા. તમને કંઈ કહેવું નથી. તમે ભરતભાઈ તમારા ચેરમેન જોડે વાત કરી લેજો. હવે તમે ને બંને એક બી નોકરી ઉપર આવતા નહીં ને, તમે 2 જણા ઘરે જતા રહો. મારો શું ગુનો છે સાહેબ? તો શું ગુનો છે? સાહેબ ભૂલ તો થઈ તમારે જાય. એમને કેવું જોઈએ ને યાર કે ઉંમર કેવું લાયક છે સાહેબ, જવા એવું દો. નહીં. આ ભાઈને તમે કેટલો પગાર નક્કી કર્યો તો? આ ભાઈને મેં 12,000 કીધા હતા. 12,000 કર્યા હતા ને. એક કામ કરો, તમે કાકાને છે ને આપણે 400 રૂપિયા આપી દો એમની હાજરી, બરોબર? 100 રૂપિયા ટીપ આપી દેજો. હાલો 500 રૂપિયા કાકા, આ 500 તમારી સેલેરીમાંથી કટ થઈ જશે, બરોબર? તમે અને તમે 2 જણા શાંતિથી ઘરે જતા રહો, બરોબર? ચલો કાકા તમે શું ચલો આપણે કર્યું યાર? અંદર બેસી જાઓ. તમારા કારણે મારી નોકરી જતી રહી. તો તમારે મને કેવું છે ને, તમારી ભૂલ છે ને. હવે મારે તો કાલથી આવવાનું કીધું મને તો સાહેબે. આ ભાઈબંધની વાદે તમે નોકરી રાખ્યા, મને નથી ખબર કે તમે આવી લફરા કરશો. તમે મૌલ્યા મને આવું તો તમે કરશો ઊંધો ઊંધો. મને તો સાહેબે સાહેબે કીધું. નોકરી કાઢી દીધો. હવે મારે મને શું તો કાઢ્યો. કરવાનું? મને તો કીધું ટીપ આલી. મને તો કે કાલ હવે મારે આવજો. પગારમાંથી 500 રૂપિયા કપાઈ જાય હવે. હું શું કરું એમ? સાહેબ મારે કાલથી આવવાનું ને. કે કોઈને કંઈ આવવાનું છે નહીં. તમે બંને જતા રહો શાંતિથી ઘરે, બરોબર? તમારી ઉંમર થઈ ગઈ છે, આરામ કરો. ભાઈ તમે બી ઘરે જતા રહો. સાહેબ મને રાખી દો ને સાહેબ. તમે યાર આવા માણસો ને સાહેબ, રાખો યાર. મારી મારી આ તો એક ગાડી છે, બીજી 2-4 ગાડી હોય તો તમે શું તો કરવાનું? સાહેબ મારી વાત સાંભળી. આની ભૂલ છે, આની ભૂલ છે. મને જો કીધું કાકા સાહેબ. તમે હાથ ના ઉપાડો, બરોબર? મેં મારા જેન જોડે વાત કરવા હતી, મેં એની વાત કરી લીધી છે. હવે તમે નહીં ભાઈ જાણો. સાહેબ આગળ દિવાળી આવે છે, જવા દો સાહેબ અમને. પણ સાહેબ આવી રીતે ના હોય ને યાર, આવી રીતે જવાના છે તો શું કરવાનું અમારે? તમારા તમે કાકા શું? તમારા પર દયા કરીને તમારા કારણે મારી શું નોકરી કરવાનું ગઈ. અમારે? હેડો હવે ઘેર સોના મોના તમે હવે હેડો ઘેર હવે. તો તું તો મારે ગોળો છે કે શું છે? નોકરી ગોતવી પડશે મારે હવે તમારા કારણે. તું તો શું ગોળો છે? મને કરે મને ભગાડે પાછો.